गुड मॉर्निंग फ्रेंड्स, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો તમને લોકોને આ ત્રણ સેન્ટેન્સ નજર આવે છે, બરાબર? દીવો સળગાવવા માટેની સળી, મેઘ વડે બનેલું ધનુષ્ય ને જેનું મુખ ગજ જેવું છે તે। હવે તમને એમ લાગશે કે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, હે ને? ના, આ શબ્દ સમૂહ માટે એક શબ્દ નથી। તો શું છે? તમે વિચાર કરો કે આપણે આવી રીતે બોલીએ, જેનું મુખ ગજ જેવું છે તે, એમ બોલીએ તો મજા આવશે કે ગજાનન એવું બોલીએ તો મજા આવશે। તમે લોકો જ વિચાર કરો, શું મજા આવશે? જેનું મુખ ગજ જેવું છે તે, ગજાનન। અને એવી જ રીતે મેઘ વડે બનેલું ધનુષ્ય, તો મેઘ ધનુષ્ય અથવા મેઘ ધનુષ। ને એવી જ રીતે અહીંયા આપેલું છે દીવો સળગાવવા માટેની સળી, તું દીવા સળી। તમે એમ કહેશો કે આ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ થયું ને? ના, પણ આપણે જ્યારે દીવાસળી બોલીએ છીએ તો એનો મૂળ શબ્દ એમ થાય છે કે દીવો સળગાવવા માટેની સળી, એટલે દીવાસળી। તો જ્યારે આવા કોઈ મોટા સેન્ટેન્સ હોય એને આપણે સંક્ષિપ્તમાં લખવું હોય ત્યારે આવા સંક્ષિપ્ત શબ્દ કરી નાખીએ તો એને આપણે સમાસ કહીએ છીએ। કોઈ પણ પદને, શબ્દને ટૂંકાવવાનું એને આપણે સમાસ કહીએ છીએ। આપણે બોલીએ છીએ માતા પિતા, એકચ્યુઅલમાં પણ માતા પિતા ભાઈ શબ્દ આવી રીતે લખાય, માતા અને પિતા। માતા અને પિતા, તો આવી રીતે આપણે છૂટા પાડી, આપણે એમ નથી બોલતા માતા અને પિતા, માતા પિતા। તેના પહેલા મારા મિત્રના માતા પિતા છે, તો આપણે એમ બોલીએ છીએ તે મારા મિત્રના માતા અને પિતા છે, એમ નથી બોલતા માતા પિતા છે, એમ આપણે બોલીએ છીએ। જેનું મુખ ગજ જેવું છે તે, એમ આપણે નથી બોલતા, આપણે એમ બોલીએ છીએ ગજાનન, ગણપતિનું એક નામ। મેઘ વડે આપણે ઘણીવાર રેમ્બો, મેઘ ધનુષ એટલે રેમ્બો, આપણે રેમ્બો જોઈએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે મેઘ વડે બનેલું ધનુષ્ય, એટલે જો સામે મેઘ વડે બનેલું ધનુષ્ય દેખાય છે, એમ નથી બોલતા ને, આપણે એમ બોલીએ જો સામે મેઘ ધનુષ્ય દેખાય છે। પછી આપણે કોઈ દિવસ દીવાસળી જોતી હોય દીવો પ્રગટાવવા માટે, હમણાં તે દિવાળીમાં બધાએ ઘરે ઘરે દીવા કર્યા હશે, તો ત્યારે એમ નહીં થયું હોય કે તમે એમ નહીં કીધું હોય ઘરમાં કે દીવો સળગાવવા માટેની સળી આપો, એમ કીધું તું? નહોતું કીધું ને। તો એટલા માટે જ જ્યારે આવા શબ્દ, જ્યારે મોટા પદ કે વાક્ય બનેલા હોય એને સંક્ષિપ્ત રૂપમાં કરવાનું આવે ત્યારે તે સમાસ બને છે। તો આજે આપણે સમાસ ભણવાના છીએ।
તો આપણે સમાસ ભણવાના છીએ. તો સમાસ એટલે શું? સમાસ એટલે શું? તો કે સમ વત્તા આસ. સમ પ્લસ આસ. સમ એટલે સાથે, આસ એટલે બેઠવું. તો સમાસનો અર્થ થાય છે સાથે, સાથે બેસવું. પહેલી ડેફિનેશન આ થઈ, બરાબર? કે સમાસ એટલે શું? સમ પ્લસ આર એટલે સમાસ. સમ પ્લસ આ એટલે સાથે બેસવું. હવે બીજી ડેફિનેશન જોઈએ તો બે કે તેથી વધારે પદ બે કે તેથી વધારે પદ બે કે તેથી વધારે પદો જોડાઈને નવો શબ્દ બને તેને સમાસ કહે છે. બે કે તેથી વધારે પદ એટલે શબ્દો જોડાઈને નવો શબ્દ બને તેને શું કહેવાય છે? સમાસ કહેવાય છે. હજી તો ઘણી ડેફિનેશન છે ને બધી ડેફિનેશન જરૂરી છે એટલે લખવી કમ્પલસરી છે. બે કે તેથી વધારે પદો બે કે તેથી વધારે પદો મળીને બનેલા પદને સામાસિક પદ અથવા સમસ્ત પદ કહે છે. બે કે તેથી વધારે પદો મળીને બનેલા પદને સામાસિક પદ અથવા સમસ્ત પદ કહે છે.
फोर्थ જેના પર અર્થનો આધાર હોય જેના પર અર્થનો આધાર હોય તેવા બે કે તેથી વધારે બે કે તેથી વધારે પદો જોડાઈને બને તેને સમાસ કહે છે. લખી લો ડેફિનેશન ફટાફટ. પછી એક લખો, લખાણને ટૂંકું અને સચોટ બનાવવા લખાણને ટૂંકું અને સચોટ બનાવવા સમાસનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આગ વડે ચાલતી ગાડી, આગગાડી. આગ વડે ચાલતી ગાડી એટલે આગગાડી. તો અહીંયા લખાણને ટૂંકું અને સચોટ બનાવવા માટે સમાસનો ઉપયોગ થાય છે. તો આપણે એમ નથી કહેતા કે આજે હું આગ વડે ચાલતી ગાડીમાં સફર કરવા જઈશ, જેને આપણે ઇંગ્લિશમાં ટ્રેન કહીએ છીએ તેની વાત કરવામાં આવી છે. આજે હું આગગાડીમાં સફર કરવા જઈશ એમ વપરાય છે. ફટાફટ ચલો આ ડેફિનેશન લખી લ્યો. હવે અમુક વસ્તુ જેવી રીતે આપણે બધામાં ધ્યાન રાખતા હોઈએ છીએ એવી જ રીતે આમાં પણ ધ્યાન રાખવાની હોય છે. હજી એક લખી લ્યો કે સમાસ એ સ્વતંત્ર પદ છે
સમાસ એ સ્વતંત્ર પદ છે, તેનાથી લખાણને ટૂંકું બનાવી શકાય છે. તેનાથી લખાણને ટૂંકું બનાવી શકાય છે. અને તેના વપરાશથી ભાષા સરળ અને સચોટ બને છે. તેનાથી લખાણ ટૂંકું બનાવી શકાય છે અને તેના વપરાશથી ભાષા સરળ અને સચોટ બને છે. આગળ સંસ્કૃતમાં સમાસ એટલે સંક્ષેપ સમાસનો સંસ્કૃતમાં સમાસ એટલે સંક્ષેપ થાય છે. સંસ્કૃતમાં સમાસ એટલે સંક્ષેપ થાય છે. હવે આપણે જોયું કે માતા પિતા આગ વડે ચાલતી ગાડી, તો અહીંયા આપણે જોયું હતું કે માતા પિતા માતા અને પિતા તો જ્યારે આપણે પહેલાં વાંચ્યું કે બે પદને સંક્ષિપ્ત રૂપમાં કરવું હોય એટલે સમાસ. તો આ બે પદ છે, બે કે તેથી વધારે બે પદ છે, એક કે વધારે પદ, બે પદ છે. અહીંયા આ પહેલું પદ અને બીજું પદ. પદ એટલે નાનું સેન્ટેન્સ થાય. અને પાછું કાઉન્સમાં મેં તમને લખાવ્યું કે શબ્દ. જો બે શબ્દ છે અહીંયા, બરાબર, ને એને ભેગા મળીને આપણે અહીંયા એક સંક્ષિપ્ત રૂપ બનાવ્યું છે, સામાસિક શબ્દ બનાવ્યો છે. તો અહીંયા માતા અને પિતા બે શબ્દ છે એને આપણે એક કરી નાખ્યો છે. પરંતુ આ પહેલો શબ્દ છે અને આ બીજો શબ્દ છે, એને તે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ એમ કહેવામાં આવે છે. લખો સામાસિક પદના પ્રથમ પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહે છે. અહીંયા આપણે પહેલું ઉદાહરણ લઈ લઈએ. માતા અને પિતા.
માતા પિતા. તો આ જે છે તે પહેલું પદ છે એટલે પૂર્વ પદ, અને આ છે એટલે ઉત્તર પદ. જ્યારે આવી રીતે બે પદ આપેલા હોય કે બે શબ્દ આપેલા હોય તો પહેલાને પૂર્વ પદ કહેવાય, પછીનાને ઉત્તર પદ કહેવાય છે. પછી લખો પૂર્વ પદ અને ઉત્તર પદને છૂટા પાડી અર્થ બતાવવાની ક્રિયાને સમાસનો વિગ્રહ કહે છે. સમાસનો વિગ્રહ કહે છે. હજી સમજાવું છું, પણ હજી વિગ્રહની એક ડેફિનેશન લખી લઈએ કે સમાસના તમામ પદોને સમાસના તમામ પદો તેમની વચ્ચેનું અને સમાસના તમામ પદોનું તેમની વચ્ચેનું તેમનો સંબંધ સમાસના તમામ પદોનો તેમની વચ્ચેનો અને તેમનો સંબંધ તેમનો વાક્ય સાથેનો સંબંધ વ્યક્ત થાય છે. વ્યક્ત થાય એ રીતે છૂટા પાડવાની ક્રિયાને સમાસનો વિગ્રહ કહે છે. એટલે મેં તમને જેમ સપોઝ આપ્યું હતું કે મેઘધનુષ તો
આ શબ્દને આપણે જેમ છૂટો પાડ્યો તો, કેવી રીતે છૂટો પાડ્યો તો? મેઘ વડે રચાતું ધનુષ અથવા મેઘ વડે બનેલું ધનુષ. હવે મેઘધનુષ, મેઘ વડે બનેલું ધનુષ. તો આ શબ્દ આપ્યો હોય ને, આપણે આમ કરવાનું હોય, આખું એને જુદા પાડવાનું હોય, એને આપણે વિગ્રહ કહેશું. બરાબર? અહીંયા પણ જો માતા પિતા સાથે છે તો માતા અને પિતા એવી રીતે જ્યારે છૂટા પાડવાનું આવે ત્યારે તેને વિગ્રહ કર્યો કહેવાય. પાછું એકનું એક ઉદાહરણ, આગગાડી, આગ વડે ચાલતી ગાડી. તો અહીંયા આપણે આગગાડી અને એનું આપણે વિગ્રહ કરવો હોય તો એને આવી રીતે કરવો. મોસ્ટ ઓફલી તમને લોકોને સમાસનો વિગ્રહ પૂછવામાં આવે છે અને સાથે સાથે તે વિગ્રહ આપેલો હોય તો એને સામાસિક પદ બનાવવાનું આવે છે. તો બંને વસ્તુ જરૂરી છે, એટલા માટે કમ્પલસરી તમે લોકો આ વસ્તુ લખી લ્યો. લખી લ્યો. સમાસનો વિગ્રહ કરતી વખતે તેના પદો વચ્ચે વિભક્તિ સંબંધ સમાસનો વિગ્રહ કરતી વખતે તેના પદો વચ્ચે વિભક્તિ સંબંધ વિભક્તિના પ્રત્યય અથવા સંબંધવાચક પદો મૂકવામાં આવે છે. મેઘ વડે બનેલું ધનુષ્ય. એક ઉદાહરણ લખું કે દેશ સેવા એ જ ગાંધીજીનું
દેશ સેવા એ જ ગાંધીજીનો જીવન મંત્ર હતો. હવે તમને એમ થયું કે હવે આમાં શું વળી, તો અહીંયા બે સામાસિક શબ્દ છે. દેશ માટેની સેવા એ જ ગાંધીજીનો જીવનનો મંત્ર હતો. દેશની સેવા કે દેશ માટેની સેવા એ જ ગાંધીજીનો જીવનનો મંત્ર હતો. આપણે એમ નથી લખતા, પણ દેશ સેવા એ જ ગાંધીજીનો જીવન મંત્ર હતો. જો આપણે આવી રીતે નથી લખતા કે દેશ માટેની સેવા એ જ ગાંધીજીનું જીવનનો મંત્ર હતો. દેશ માટેની સેવા એ જ ગાંધીજીનો જીવન મંત્ર હતો. ફટાફટ લખી લ્યો ચલો. લખાઈ ગયું? હવે સમાસના પ્રકાર. સમાસના પ્રકાર. તો સર્વપ્રથમ છે સર્વપદ પ્રધાન સમાસ. પછી છે એક પદ પ્રધાન સમાસ. પછી છે અન્ય પદ પ્રધાન સમાસ. અન્ય પદ પ્રધાન સમાસ. તો સમાસના મુખ્યત્વે આ ત્રણ પ્રકાર છે. બરાબર. તો હવે અહીંયા પણ સર્વપદ પ્રધાનમાં દ્વંદ્વ સમાસ આવે છે. દ્વંદ્વ સમાસ. પછી છે એક પદ સમાસમાં ચાર
ભાગ પડે છે એમાં પહેલું છે તત્પુરુષ સમાસ, પછી બીજું છે મધ્યમ પદ લોપી સમાસ, થર્ડ છે કર્મધાર્ય, કર્મધારય, પછી છે દ્વિગુ સમાસ, અને અન્ય પદ પ્રધાનમાં 3 ભાગ પડે છે. ઉપપદ સમાસ, બહુવ્રીહી, બહુવ્રીહી સમાસ અને અવયવી ભાવ સમાસ. અવયવી ભાવ સમાસ. તો સમાસના મુખ્ય 3 પ્રકાર કયા કયા? સર્વપ્રધાન સમાસ, એક પદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ. હવે તમે લોકો એમ કહેશો કે એટલે શું, સમજાવું છું ને લખાવું પણ છું કે એક પદ પ્રધાન સમાસ કોને કહેવાય, અન્ય પદ પ્રધાન સમાસ કોને કહેવાય, સર્વપદ પ્રધાન સમાસ કોને કહેવાય. અને આપણે એના પાછળ સબ ટોપિક દ્વંદ્વ, તત્પુરુષ, મધ્યમ પદ લોપી સમાસ, કર્મધાર્ય સમાસ, દ્વિગુ સમાસ, ઉપપદ સમાસ, બહુવ્રીહી સમાસ ને અવયવી ભાવ સમાસ. એટલે ટોટલ કેટલા થયા? 1 2 3 4 5 6 7 ને 8 પ્રકારના સમાસ આપણે ભણવાના હોય છે. તો તમને લોકોને મોસ્ટ ઓફલી આ બધા નામ ખબર હશે, ક્યાંક ને ક્યાંક સાંભળેલા હશે, પણ મેઇન આ 3 એમાંથી આ 3 સબ ટોપિકમાંથી આવે. હવે એમાંથી આપણે દ્વંદ્વ, તત્પુરુષ સમાસ, કર્મધાર્ય અને ઉપપદ આ 4 સમાસ જ આપણે અત્યારે 9thમાં ભણવાના છે. કે અને 8th માટે તો આ અત્યારથી શીખો એટલું વધારે સરસ રહેશે. કારણ કે જેટલું તમારે મેથ્સમાં તમે જેવી રીતે રિવિઝન કરતા હો છો કે એક પછી એક તમારે જો સમ કરવા હોય તો એના ફોર્મ્યુલાને તમારે લોકોએ કન્ટિન્યુ તમારે રિવાઇઝ કરવું પડે. એવી જ રીતે ગ્રામરમાં પણ એવું જ હોય. એકની એક વસ્તુ જો તમે જ્યાં સુધી રિપીટ ન કરો ત્યાં સુધી તમને લોકોને આવડે નહીં. એટલે કમ્પલસરી તમારે ગ્રામર રિપીટેશન કરવું જ પડે. એટલે અત્યારે જે લોકો 9thમાં આવ્યા છે તે લોકો પણ અમુક સમાસ ભણીને જ આવ્યા છે. તો કમ્પલસરી આપણે સમાસ તો બંને સ્ટાન્ડર્ડને ભણવાના જ છે. પણ સૌથી પહેલાં આપણે સર્વપદ પ્રધાન સમાસ, એક પદ પ્રધાન સમાસ ને અન્ય પદ પ્રધાન સમાસ એ શું છે તે વિશે આપણે જોવાનું છે.
તો આ તમે લખી લીધું. તો આજે આપણે આટલું રાખીએ છીએ, ઓવરડોઝ થઈ જશે નહીં. તો હોમવર્કમાં સમાસ એટલે શું? સંસ્કૃતમાં સમાસનો અર્થ શો થાય છે? ત્રીજું, સમાસના મુખ્ય અને તેના પેટા પ્રકારો જણાવો. આ બધું જ આપણે લખી ચૂક્યા છીએ, એટલે ફરીથી તમારે ડેફિનેશન 2 થી 3 લખવી જ પડશે. તો તમારે આ હોમવર્કમાં 3 ક્વેશ્ચનના આન્સર, ખાલી 3 ક્વેશ્ચનના આન્સર તમારે લખીને મોકલવાના છે. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આગળ આપણે હવે જોવાના છીએ સર્વપદ પ્રધાન સમાસ, એકપદ પ્રધાન સમાસ, પછી આપણે જોવાના છીએ અન્ય પદ પ્રધાન સમાસ. પછી આપણા જે મેઇન સમાસ સ્ટાર્ટ થશે એમાં દ્વંદ્વ, કર્મધાર્ય, ઉપપદ અને તત્પુરુષ સમાસ, એ 4 સમાસ જે આપણે જોવાના બાકી છે. તો જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી મને રજા આપો. આવજો.